નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ભારતે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો, પ્લાસ્ટિક અને રેડીમેડ ગાર્મેન્ટની આયાત ઉપર પ્રતિબંધ મૂક્યો। પીએમ આવાસ યોજનામાં મોટી છૂટછાટ, 13 શરતોમાંથી ઘટાડીને માત્ર 10 શરતોના આધારે મળશે લાભ। હવામાન વિભાગની મોટી આગાહી, 22 મેથી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી। કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને આપ્યો વિશ્વાસ, પાક નુકસાનીનો સર્વે કરશે। ભારતથી અમેરિકા જવા માટેના ભાડામાં 30 થી 40% ઘટાડો, અમેરિકન ડ્રીમ પર પડ્યો ટ્રમ્પનો પડસાયો। ભારતની પાકિસ્તાનને કડક ચેતવણી, સીઝફાયરની કોઈ એક્સપાયરી ડેટ નથી, હવે જો કોઈ ગોળીબાર થશે તો અંદર ઘૂસીને મારીશું। સીએમ હેમંત શર્માનો મોટો દાવો, ગૌરવ ગોગોઈ પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈ સાથે સંકળાયેલા છે। પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વેપાર ફરી શરૂ કરવામાં આવ્યો। ગેરકાયદેસર ભારતીયોને અમેરિકાની ચેતવણી, વિઝા સમાપ્ત થયા પછી અમેરિકામાં રહેશો તો દેશ નિકાલા સાથે ભવિષ્યની મુલાકાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે। ડ્રોન બનાવતી કંપનીના નફામાં 189% વધારો, 200% ડિવિડન્ડ્સ મળશે। એક જ અઠવાડિયામાં શેર 27% વધ્યો। હૈદરાબાદના સાંસદ ઓવૈસી બોલ્યા, કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલો ન થવો જોઈએ, ભારતમાં 20 કરોડ મુસ્લિમો રહે છે। અંબાલાલ પટેલની આગાહી, ચોમાસા પહેલા થશે 12 થી 15 ઇંચ વરસાદ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 20 થી 24 મે દરમિયાન સાયક્લોનની અસર જોવા મળશે। ઓવૈસીએ પાકિસ્તાન પર કર્યા પ્રહારો, કહ્યું મોદીની ટીમ ઇન્ડિયામાં જોડાઈને તેમનો પર્દાફાશ કરીશું। કેજરીવાલને નવો આંચકો, દિલ્હીમાં આમ આદમી પાર્ટીના 13 કોર્પોરેટરોએ પક્ષ છોડીને નવી પાર્ટી બનાવી। કોંગ્રેસ નેતા શશી થરૂર અમેરિકા જનારા ભારતના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે। રાહુલ ગાંધીએ પીએમ મોદીને પૂછ્યું, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે કેટલા વિમાનો ગુમાવ્યા? સુરત હીરા ઉદ્યોગમાં ઉનાળુ વેકેશન શરૂ થશે, રત્ન કલાકારોની મુશ્કેલીઓ વધશે। ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું અમે પરમાણુ ધમકીઓથી ડરતા નથી। સિંગાપોર અને હોંગકોંગ સહિત અમેરિકામાં ફરી ઘૂસ્યો કોરોના, સિંગાપોરમાં દર્દીઓની સંખ્યામાં 30% વધારો। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલકત જપ્ત। સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને આપ્યો નિર્દેશ, સરકારી કર્મચારીઓને 3 મહિનામાં 25% ભથ્થું ચૂકવો। પ્રિયંકા ગાંધીના નેતૃત્વ હેઠળ 100 દિવસમાં યુપીમાં મજબૂત થશે કોંગ્રેસ ગઠબંધન। પાકિસ્તાનનો નવો પેત્રો, પીઓકે બસાવવા ચીનને કાશ્મીર વિવાદમાં ઢસડ્યું। ટ્રમ્પની હવે અમેરિકાથી મોકલવામાં આવતા પૈસા પર પડી ખરાબ નજર, 5% ટેરિફ લાદવાનો મુક્યો પ્રસ્તાવ। પાકિસ્તાન પર વધુ એક સ્ટ્રાઇક, ભારતે તાલિબાન સાથે હાથ મિલાવ્યો, અફઘાનિસ્તાનમાંથી મળતો પાણીનો પુરવઠો બંધ કરશે। શેરબજારના નિષ્ણાંતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે। કર્નલ સોફિયા કુરેશીના અપમાન પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વર આનંદે કહ્યું, જે દિલમાં હતું તે બહાર આવી ગયું। ઇન્ડિયા બ્લોક પર પી ચિદમ્બરની ટિપ્પણી પર ભાજપે માર્યો ટોણ, કોંગ્રેસનું પણ કોઈ ભવિષ્ય નથી। ગુજરાતીઓ રહેજો તૈયાર, આગામી 7 દિવસમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ત્રાટકશે કમોસમી વરસાદ। ભયંકર ચક્રવાત શક્તિની થશે એન્ટ્રી, ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ખતરો। ભારતીય બજારમાં મોટો ફેરફાર, તુર્કીથી આવતા સફરજનની માંગમાં 50% ઘટાડો। હિન્દુસ્તાન યુનિલિવર 2 ભાગમાં વેચાશે, શેરધારકોને બંને હાથમાં લાડુ। આરબીઆઈ લોન ધારકોને આપશે મોટી ભેટ, રેપો રેટમાં થઈ શકે છે ઘટાડો, હોમ ઓટો લોન થશે સસ્તી। ઈરાનના ઝડપથી વધી રહેલા પરમાણુ કાર્યક્રમોથી અમેરિકાની વધી ચિંતા। પાકિસ્તાનને ડ્રોન આપનાર તુર્કીને અમેરિકા $304 મિલિયન મિસાઇલ આપશે। આઈએમડીનું એલર્ટ, 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, 15 થી વધારે રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી। મુખ્ય ચૂંટણી કમિશનર બિહારમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે।
પાકિસ્તાનમાં પરમાણુ લીકના ખતરાથી હડકંપ. અંબાલાલ પટેલની ભયંકર આગાહી. આગામી 3 દિવસમાં મુશળધાર વરસાદ સાથે ચક્રવાતની ચેતવણી. કૃતિકા નક્ષત્ર ગુજરાતમાં મચાવશે તબાહી. તુર્કીને પાકિસ્તાન સાથેની દોસ્તી મોંઘી પડશે. ભારતનો નિર્ણય તુર્કીને બરબાદ કરી નાખશે. જીપીયુ વિકસાવવામાં આત્મનિર્ભર બનશે ભારત. બિહારની ચૂંટણી માટે ભાગલપુરમાં તૈયારીઓ શરૂ. 17 મેથી ઈવીએમનું પ્રથમ ટેસ્ટિંગ થશે. દિલ્હી હાઈકોર્ટે ભાજપ સરકારને લગાવી ફટકાર. ગ્રાહક કોર્ટની દુર્દશા પર 21 દિવસમાં જવાબ માંગ્યો. શશી થરૂરે લક્ષ્મણ રેખા પાર કરીને પીએમ મોદીના વખાણ કર્યા તો કોંગ્રેસ હાઈકમાન્ડ થયા નારાજ. મમતા સરકારની મોટી જાહેરાત. બરતરફ કરાયેલા ગ્રુપ સીડી કર્મચારીઓને દર મહિને ભથ્થું. ડોનાલ્ડ ટ્રમ્પે ટીમ કુકને કહ્યું ભારતમાં આઈફોન બનાવવાની જરૂર નથી. અમેરિકામાં પ્રોડક્શન વધારો. ભારતનો પાકિસ્તાનને વધુ એક ઝટકો. એમેઝોન ફ્લિપકાર્ટ પર નહીં વેચી શકે પાકિસ્તાની સામાન. મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેને લઈને નવી અટકળો શરૂ. ઉદ્વે જૂથ માટે મોટો સંકેત. ઓપરેશન સિંદૂર બાદ ભારતે વધાર્યું ડિફેન્સ બજેટ. 2029 સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાનો વધારો. પાકિસ્તાનમાં આતંકી અડ્ડા ફરી ધમધમશે. પાકિસ્તાન સરકારે ફાળવ્યા મસૂદના પરિવારને 14 કરોડ રૂપિયા. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે તુર્કીએ ભારતને બતાવી આંખ. અમે પાકિસ્તાન સાથે છીએ અને રહીશું. ગુજરાતમાં તમામ કામદારો અને કર્મચારીઓ માટે ઓળખ કાર્ડ ફરજિયાત. ઘરના નોકરથી માંડી અને મોટી કંપનીઓ સહિત તમામ માટે આ નિયમ લાગુ થશે. પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષામાં ખાસ બુલેટપ્રૂફ કાર સામેલ કરવામાં આવી. ઓપરેશન સિંદૂર બાદ ગુજરાત પહોંચશે રક્ષામંત્રી રાજનાથસિંહ. ભુજ એરબેઝની લેશે મુલાકાત. ખતરનાક આતંકી સંગઠનના પ્રમુખ અલ શાહ સાથે ટ્રમ્પની મુલાકાતથી અમેરિકામાં ખળભળાટ. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું ભારતની તાકાત સાબિત કરવાના સમયે ત્રીજા દેશની મધ્યસ્થી સ્વીકારવી તે મૂર્ખામી છે. બલુચ નેતાઓએ આઝાદીની કરી જાહેરાત. કહ્યું પાકિસ્તાને તાત્કાલિક પીઓકે છોડી દેવું જોઈએ. નૈઋત્યના ચોમાસાની બંગાળની ખાડીમાં વિધિવત એન્ટ્રી. ગુજરાતમાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી. બીજા દેશોમાં શાંતિ રાખવાની વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને યુદ્ધની ધમકી આપી. કેન્દ્ર સરકારે 6ઠ્ઠી સેમિકન્ડક્ટર ફેક્ટરી બનાવવાની આપી મંજૂરી. 2000 નવી નોકરીઓનું થશે સર્જન. આગામી 2 દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી. આ વર્ષે ચોમાસું 4 દિવસ વહેલું આવે તેવી શક્યતા. બંગાળની ખાડીમાં ચક્રવાત શક્તિ રસાઈ રહ્યું છે. આઈએમડીએ કર્ણાટક માટે યલો એલર્ટ જાહેર કર્યું. પાણી માટે તરસ્યું પાકિસ્તાન. સિંધુ જળ સંધિ પર મોદી સરકારને લગાવી ગુહાર.